આજે વહેલી સવારે એક કડોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 307 અને આર્મ્સ એક્ટ 25(1) અને 27(1) મુજબનો ગુનો દાખલ કરેલો સવારે 7 વાગે. બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે ઈશ્વર રમેશભાઈ વાંસફોડિયા કરીને ફરિયાદી છે. એમની ફરિયાદ એમણે હકીકત એવી લખાવેલી છે કે એમને કોઈ પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ખટરાક અને માથાકૂટ થયેલી અને ફરિયાદી પોતે ઓલપાડ રહે છે અને તેના માતા પિતાને મળવા માટે અંતરોલી ગામે આવેલ અને એ દરમિયાનમાં સામેવાળા દુર્ગેશ રાજભર, પ્રવીણ, સતીશ, કાર્તિક, રોહિત અને તેજસ આ લોકો વરના અને બ્રેઝા અલગ અલગ બંને ગાડીઓ લઈને આવેલા અને એની સાથે માથાકૂટ કરેલી અને માથાકૂટ દરમિયાનમાં એણે પોતાની પાસેથી રહેલ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ કરી અને જાનલેવા ફરિયાદી પર હુમલો કરેલો. આમ બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોવા જઈએ તો તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એમને અગાઉ પણ અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે. ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ પીઆઈ શાહ સંભાળી રહ્યા છે.